આજરોજ કચ્છ જિલ્લા NSUI દ્વારા RR લાલન કોલેજ ખાતે ફાયર એક્ઝિક્યુશન અગ્નિશામક યંત્ર એક્સપાયર થઈ જતા NSUI દ્વારા હલ્લાબોલ કરી રજૂઆત કરવામાં આવી। RR લાલન કોલેજ ખાતે લગાવવામાં આવેલ તમામ ફાયર એક્ઝિક્યુશન અગ્નિશામક યંત્ર એક્સપાયર અને ખરાબ હાલતમાં હોવાથી કોલેજના આચાર્યશ્રીને રજૂઆત કરવામાં આવી કે તાત્કાલિક ધોરણે તમામ ફાયર એક્ઝિક્યુશનને ફરી રિફિલ કરવામાં આવે જેથી આપત્તિજનક પરિસ્થિતિમાં તેનો ઉપયોગ કરી શકાય। આચાર્યશ્રી દ્વારા જણાવવામાં આવ્યું કે ઓનલાઈન ગૂગલ ફોર્મ ભરેલ છે, પરંતુ હજુ સુધી સરકાર દ્વારા આ બાબતે ગ્રાન્ટ ફાળવવામાં આવ્યું નથી, જે કારણે રિફિલ કરવામાં મોડું થયું છે। કચ્છ જિલ્લા NSUI પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે જો કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તેનો જવાબદાર કોણ? યુનિવર્સિટી કે પછી કોલેજ? જો તાત્કાલિક ધોરણે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો NSUI દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આવેદનપત્ર આપતી વખતે કચ્છ જિલ્લા NSUIના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા, સંદીપ રામ, તીર્થભાઈ ઠક્કર, ફયાઝ માજોથી, યાજ્ઞિક તથા NSUI કાર્યકર્તા અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। નમસ્કાર। 2 દિવસ અગાઉ આપણે એક રીલ્સમાં જોયું હતું, વિડીયોના મારફત તમને જાણ થઈ હતી કે ફાયર સેફટીના ઉપકરણો સમાપ્ત થઈ ગયા છે અને તે આ તમે જોઈ શકો છો, આ તમામ ખરાબ હાલતમાં એક્સપાયર છે। તો આજે આપણે રજૂઆત કરવા પહોંચ્યા છીએ લાલન કોલેજ ખાતે।